સુરતના ઉત્તરાયણ વિસ્તારમાંથી દારૂ ભરેલી ઓટો રિક્ષા સાથે પતિ પત્નીને ઝડપી પાડ્યા છે। પોલીસે ઝડપાયેલ આરોપી પાસેથી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંને પાસેથી કુલ 334 નંગ દારૂની બોટલ કબજે કરાઈ છે। મળતી માહિતી મુજબ સમગ્ર ઘટનામાં ઉત્તરાયણ પોલીસે તપાસ કરી તો વાત સામે આવી કે એક મહિલા જે ફરાર છે તેને આ દારૂનો જથ્થો આપવાનો હતો અને તે મુખ્ય આરોપી છે। આ કેસમાં અન્ય લોકોના નામ પણ ખુલે તેવી શક્યતાઓ છે। દારૂ ક્યાંથી લાવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ દારૂનો જથ્થો ઉત્તરાયણ વિસ્તારમાં છૂટક રીતે વેચવામાં આવતો હતો। હાલ પોલીસે 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ચીમનભાઈ ટીલવા અને તેની પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।